કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું વ્રજવાણી એક અત્યંત પવિત્ર અને ઐતિહાસિક ગામ છે. આ ગામનો ઇતિહાસ 140 આહિરાણીઓ, 7 વીસી ના અગ્નિદાહ અને અદ્ભુત સતીત્વની કરુણ અને ગૌરવવંતી લોકવાયકા સાથે જોડાયેલો છે. ઐતિહાસિક ઘટના અને લોકવાયકા. ગોપીઓ અને કાનો. લોકવાયકા મુજબ એક વખત વ્રજવાણી ગામની આહિર સ્ત્રીઓ, આયરાણીઓ રાસ રમી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક ઢોલીનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા હતા અને ઢોલ વગાડવા લાગ્યા હતા. રાસ અને મંત્રમુગ્ધતા. ઢોલના અદ્ભુત તાલે તમામ સ્ત્રીઓ એવી ભાન ભૂલીને રાસમાં લીન થઈ ગઈ કે તેઓ દિવસો સુધી રમતી જ રહી. સતીત્વની અગ્નિપરીક્ષા. જ્યારે ગામના પુરુષો તેમને પાછા લેવા આવ્યા અને ઢોલ બંધ કરાવવા માટે ઢોલીને માર માર્યો ત્યારે આયરાણીઓ પોતાના પતિવ્રતા ધર્મની રક્ષા માટે ઢોલી સાથે તે જ જગ્યાએ ધરતીમાં સમાઈ ગઈ, સતી થઈ. 140 પાળિયા. આ ઘટનાની યાદમાં ગામમાં 140 આહિરાણીઓના પાળિયા, સ્મારક સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ વ્રજવાણીના આહિર સમાજના લોકોએ સદીઓ સુધી ગામમાં પાણી પીધું ન હતું અને ઉજવણીઓ બંધ કરી દીધી હતી. આ પવિત્ર સ્થળ આજે આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખાય છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય વ્રજવાણી.